ભોળા દાદાનો માણા રીલ પાવા લાગી ગયો ને રીલ પાવામાં ભોળા દાદાનો હારે હારો કાચ ફોડ નાખ્યો કાચ રીલમાં નાખવા તે ભોળા દાદા એક સખાડ્યું એટલે કે આ નવે નવો કાચ ફોડી નાખ્યો કે બધું બગાડવા જ ઊભો છો તે ભોળા દાદાનો માણા કહે કે મેં કા આખો કાચ તોડ્યો કે આપણું મોઢું બતાવી એટલો ત્રાવા દીધો તે ભોળા દાદા બધું ઓલું કરવા જ બેઠો ને મને વાગી જાત તો કાશી કે તે ભોળા દાદાને માણા કે ઈ વાત હાશી હો હવે એ કે એવું કંઈક તોડી તો તમને કે તે કે વાંધો નહીં તે કે તા તો ઘડીકમાં અમથાભાઈને પતંગ ભાળી જાય તે અમથાભાઈ આવે અમથાભાઈ કે આ ડોહા મારી પતંગ છે તે ભોળા દાદા માણા એની પતંગ લઈને ભોળા દાદા ઉપર ઉતારીને આપી દે એને એ કે આલ્યો પતંગ અમથાભાઈ કે તે અમથો વિચારમાં પડી જાય કે મારું બેટી પતંગ લેવી કે નહીં તે અમથાભાઈ ના આપે અમથાભાઈ કે ના રે ના ભાઈ મારે પતંગ નથી જોતી હોય કે ડોહાની પતંગ લઉં તું ગાંડો ન થઈ જાવ તે ભોળા દાદા વિચારમાં પડી ગયા તે ભોળા દાદાને માણા કે કેમ પણ ભોળા દાદા કે પતંગ લઈ લીધી ને તે ભોળા દાદા કે હા હોય કે આપણે હવે એમ જ પતંગ ભેગી કરી લેવી છે એ કે તા બકુલભાઈ આવી જાય ત્યાં તા તો પછી ભોળા દાદાને માણા એમ કે બકુલભાઈ ક્યાંક જાવ તા કે અમથાભાઈને વાડીએ જાવ કે વેલા કાકાને વાડીએ કે બહુ પતંગો આવે છે એ કે લૂંટવા એ કે તા તો ભોળા દાદાને માણા કે હાલો ને ભોળા દાદા આપણે લૂંટવા જઈએ કે તે ઈ કે ભોળા દાદાને માણા કે હાલ હાલ ઘાયા ઘા જાય તે એ બે લૂંટવા પૂગી જાય અહીંયા તે પતંગ લૂંટવા જાય ને બધે જોવે ચારો બાજુ કે પતંગ તો છે નહીં ક્યાંય કે તો આ પતંગ કે ક્યાં કે તે આગેથી એક પતંગ જોવે તે ના ધોળા ધોડ જાય તે એ પતંગ અડવા જાય ને તા મમરાભાઈ હતા રેલા હોય એક મેં કે ભોળા દાદાને પાછા ભોળા દાદા મમરાભાઈને પૂછે કે કેમ મમરાભાઈ પતંગ આડાય ઉભા રહ્યા એ કે તમને ઢીબા કે મારી ઓલે પતંગ કેમ ના લેતા તે ભોળા દાદાને માણા કે અમારે તો પતંગ લૂંટીને ઓલી કરવી હોય તો કે અમારે મફતમાં ખીહેરી કરવી તે મમરાભાઈ કે એમ થોડુંક હાલે તમે મફતમાં ખીહેરી કરો એ કે મારી ઓલી પતંગ કેમ લેવા ના આવતા તે કે અમારે આવવું હોય તો આવવી એમ કરીને ભોળા દાદાને માણા કે ભોળા દાદા ઓલા પણ જો કેસ લાગે હાલો એ કે એમ કરીને એ બે દોડવા મીડ્યા અને મમરાભાઈ પાછા પતંગ આડા હતાઈ જાય કે હવે બીજાનો વારો એ કે તા તો બકુલભાઈ પાછા અમથાભાઈ એની પાસે આવી જાય કે આમ ભેલા કાકાની વાડી બધું જાઓ તમારે કે પતંગ લૂંટવી હોય તો કે ત્યાં બહુ પતંગ આવે એ કે તે એમ કરીને ઓલા બધા ને આવી જાય પતંગ લૂંટવાને પછી બકુલભાઈ કહે કે મમરાભાઈ હાસુ કે હોય કે આવડા ને કે પતંગ લૂંટવા સિવાય કાંઈ ધંધો નહીં કે મફતમાં જ બધું લેવું તો અમથાભાઈ ક્યાં કાકાને બધા આવે ને કે લે કે હા અમે પતંગ પડી હોય એવું લાગે તો દોડીને આવીને લે તા તો ના મમરાભાઈ હોય મમરાભાઈ એક મૂકે તે મમરાભાઈ કે કાંઈ કે તમારે પતંગ લૂંટવી કે મારી દુકાને ના આવું પતંગ લૂંટવા તો કે અમારે પૈસાને પતંગ ના લૂંટવી અમારે લૂંટવી તે કે તો હું કે અમારે કે આમનામ જ ઓલું કરવાનું તેને કે કાકા એક નાખે કે તો અમને પૂછીને પતંગ લાવતો હોય તો કે એમ કરીને ત્યાંથી એ પતંગ લૂંટવા વ્યા જાય તા ભોળા દાદા અને ભોળા દાદાનો માણા પતંગ લૂંટતા એક પતંગ જોઈ જાય બહુ આગેથી તે ભોળા દાદાને માણા કે ભોળા દાદા કે આમ બહુ ઊંચી પતંગ કે આવે છે એ કે લાટ બધો દોર હશે એમ કરીને એ પતંગ વાહે જાય તા તો એ પતંગ ધીરે 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 હેઠે પડે ને તા તો થોડીક વારમાં એક પતંગ વાહે કે બધા ભેગા થઈ જાય કે આ પતંગ અમે એમી પહેલાં જોઈ ઓલા કે અમી પહેલાં જોઈ એમ કરીને મમરાભાઈ આવીને પતંગ ઉપાડે તા કે હે એ કે પતંગમાં તો એ કે ખજાનાનું એડ્રેસ લખેલું છે તે એવી પતંગમાં બધું એડ્રેસ ને એવું લખેલું હોય તે એ કે હાલો એ કે તો આપણે એ કે પૈસાવાળા થઈ જાય કે એડ્રેસે જઈ એમ કરીને એડ્રેસે જવાનું નક્કી કરે ત્યાં તો બધા એ એડ્રેસે પૂગે તા તો એ ભાઈએ ખોટે ખોટું એડ્રેસ આપેલું હોય કે આમનામ પતંગ કે મારી કે પતંગ આવતી દોતી પાછી કે આવું એડ્રેસ લખી રાખું કે પતંગ મને આપી જાય કે એવી રીતે કે હું આવું લખું તો બધા પણ પતંગ આપી જાય ખજાના લાલચમાં તે ભોળા દાદાને માણા કે લે કે આપણે પતંગ દે ખજાનો લેવા આવ્યા કે પતંગ દેવા કાંઈ ખબર ન પડી એમ કરીને બધાને પોપટ થઈ જાય ને એ વૈયા જાય સાડા બના